આજે અક્ષય તૃતીયા છે અને ભગવાન પરશુરામનો પ્રાગટ્યોત્સવ છે. સમસ્ત બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ ભગવાન પરશુરામની જયંતિ છે. વણજોયું મુહૂર્ત જે કહેવાય છે અક્ષય તૃતીયા, કે આપણા સનાતની પરંપરાની અંદર કોઈ પણ શુભ કાર્ય કરવું હોય તો એ શુભ કાર્યની અંદર કોઈ મુહૂર્ત જોવું ન પડે એવું આ અખાત્રીજનું મુહૂર્ત છે. એ દિવસે ભગવાન પરશુરામજીનો જન્મ થયો છે. આપના માધ્યમ દ્વારા હું સૌ દર્શક મિત્રોને અક્ષય તૃતીયાની અને ભગવાન પરશુરામની જન્મ જયંતિની શુભેચ્છા પાઠવું છું. આજના દિવસે રાજકોટની અંદર બ્રહ્મ સમાજ દ્વારા આજે રથયાત્રાનો પ્રારંભ થયો છે. પરશુરામ તત્વનું એટલે કે અગ્રતઃ ચતુરો વેદા, જે મેં કહ્યું, સનાતની પરંપરાની અંદર વેદ મને તમને જીવન જીવવાની કળા શીખવે અને સનાતની હિન્દુ પરંપરા છે, સમસ્ત વિશ્વના કલ્યાણ માટેની પરંપરા છે. જે પરંપરા આપણો વેદ મને તમને શીખવે છે. તો એ આપણો વેદ જે છે એ વેદના જાણનારા જ્ઞાતા ભગવાન પરશુરામ સૌનું ભલું કરે. અને આપણે પણ સૌ કોઈ બ્રહ્મ સમાજના સૌ ભાઈઓ પણ આજે અહીંયા તમે જોઈ છો પરંપરાગત પરિધાન દ્વારા ધોતિયું પહેરી, મુકટો પહેરી અને સૌ કોઈ બ્રાહ્મણો આજે ભગવાન પરશુરામની જયંતિને ઉજવવા માટે અને શુભેચ્છા માટે નીકળ્યા છે. કે આ પરશુરામ તત્વ સૌની અંદર આવે અને સૌ લોકો અભ્યાસ કરી, વેદનો અભ્યાસ કરી વિશ્વના કલ્યાણ માટે, સમાજના કલ્યાણ માટે, ગામના કલ્યાણ માટે, માનવ જાતના કલ્યાણ માટે કાર્ય કરતા રહે, એના માટેની વાત છે. આજે પરશુરામ જયંતિનો મંદિરની અંદરની રેલીનો પ્રારંભ થઈ રહ્યો છે. એ સંદર્ભે આપણે સૌ કોઈ એકઠા થયા છીએ અને બધાના મંગલ માટેની વાત છે. અનિરુદ્ધભાઈ, બ્રહ્મ સમાજમાં નારાજગી જોવા મળી છે. ગઈ વખતેની સરખામણીએ ટિકિટ ઘણી કપાણી છે, 3 જેટલી ટિકિટ કપાણી છે. આ રાજકીય વિષય નથી, આ સમાજનો વિષય છે. બ્રહ્મ સમાજ ક્યારેય કદી નારાજ એનો વિષય રહેતો નથી. આવતીકાલે જે કંઈ પણ તમે કહેશો, પ્રેસ થશે ત્યારે વાત કરશું. આજે ઉત્સવ અને આનંદની વાત છે. આનંદની વાત કરો ને.